અહીંયા તો જો વેફર પાડવાનું ચાલુ થઈ ગયું છે. આવડા મોટા મોટા બટેટા છે, મોટા મોટી પાડી હોય એને આમ રાખવાનું. મારે તો નાની નાની કરવી છે તો મેં તો આમ રાખ્યું છે. ઝડપી કામકાજ થાય જો ફટાફટ આ રીતે. ઈ બપોરે એકલા એકલા ખાઈ લેશે દાળ ભાત. ઉપલા ધાબા ઉપર સુકવવા જાય છે કા. અને ભૂપતભાઈને બનતી મદદ આજ કરીએ આપણે, કારણ કે ઘણા સમય પછી આપણને રોજ મદદ કરતા હોય. આજ આપણો વારો આવ્યો છે. આપણે નામે લેવાયા અને જમણવા આવ્યા. યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? તો અમે પણ બધા મજામાં છીએ. કઈ એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે તો પાડવાની છે અમારે બટેટાની પતરી, અને હું લઈ આવું છું યાર્ડમાંથી ગુણ. લોકલ બટેટું તો કાંઈ યાર્ડમાં હતું નહીં, એટલા માટે આપણે તો બાદશાહ બટેટાની ગુણ લઈને આવ્યા છીએ. તો જો અને મારે શીરાવાનું પણ બાકી છે, તો ચાલો પહેલાં શીરાઈ લઈએ. અને લેજો કે થોડીક ભૂખ વધારે લાગી ગઈ છે, એટલે તો થોડુંક શીરાઈ લઈએ. શીરાવામાં છે જો ભાખરી છે, ચા છે, અને ખજૂર સવારમાં ખાવાનો છે, કારણ કે કોઈ ખાતું નથી, મારે જ ખાવો પડશે હવે. તો ખજૂર ને એવું પણ ખાઈ લઈએ. તો ફેમિલી સવારનો નાસ્તો આપણે કરી લીધો છે, પાણી પી લઈએ. તો ધાબા ઉપર ત્યાં આવતો હતો ને કુંડું આપણને નજરમાં પડ્યું છે. કુંડું પણ આપણે ખાલી થઈ ગયેલું છે, તો આ સેવાનું કામ છે. ચાલો પહેલાં આને કરી નાખીએ. તો ભાઈ યાર્ડમાંથી આપણે પોગાડી દીધી છે બટાકાની ગુણ ઘેરે. તો ચાલો પતરી પડવા મળી. તો અહીંયા તો જો વેફર વાળવા પહેલા આ બધા માથા વળવાનું તૈયાર કરી દીધા. જય માતાજી. જય માતાજી. તો આ બધાને માથા ઓળજો તો એને સ્કૂલનો ટાઈમ થાય ત્યાં સ્કૂલે વયા જાય, પછી મને નડે નહીં. મારે પાડવાની છે વેફર. તો આવી જાવ બધા વેફર ખાવા. વેફર પાડવાનું ચાલુ કરી દીધું છે. આ રીતના કંઈક બટાટા સોલી નાખે છે. બટાટાની છાલ ઉખાડવાનું ચાલુ કર્યું છે. પછી આને જો બે પાણી લઈ લીધા છે, ડોલમાં પાણી લીધું છે. આ પાણી અને આ પાણી બે માં ધોઈ અને પછી આમાં બટાટા ઈ નાખે. પછી વેફર પાડીને પાછી બે પાણીએ તો જ હજે વેફર પાડીને પાછી બે પાણીએ ધોહે. જો કે પેલા એ બધા બટાટા સોલી નાખે, કારણ કે બટાટા આપણે 57 કિલો છે. હા 57 કિલો બહુ ઝાઝા છે, એટલે ત્રીજો ઘાણ છે. કેટલી વખત પાડી? કાલ લાવન તરત પાડી, હવારમાં પાડી, પછી અત્યારે ચાલુ કરી છે. હા તો હશે તો બટાટા મને મજા નહોતી, પણ એ છતાં પાડતી હતી. પણ મેં કીધું અને લાઈ આ પછી મને મતલબ બોલાવા આવી કે ચાલો ને ચાલુ કરી દઈએ, નકર પડ્યા રહે આ બધા. કારણ કે તમને બધાને વેફર પાડી તો ખબર જ હોય કેટલો કંટાળો આવે. ખાવાની તો મજા આવે, ખાવાની મિત્રો મજા આવે, પણ આમાં છે ને આને પછી છે ને તડકે નો હુકવાય, સાયા હુકવી ને તો સરસ પીળી થાય. એમ સાયા હુકવી તો પીળી થાય. એમ હા, સરસ મજાની. જો તમને હમણાં હુકવેલી દેખાડી, સાયા હુકવેલી છે, કેવી સરસ મજાની છે. તો જોઈ લેજો ને. બે પાણીએ જો આ રીતનું આમ ધોવાનું હોય, 2-3 પાણીએ ધોઈ નાખે, પછી પતરી બાફે તે તમને બતાવી. કા એક તો પેલું બહાર કાઢ્યું છે, આને બાફી નાખે, કમ્પ્લીટ કરી નાખે. તો ચૂલો કમ્પ્લીટ થઈ ગયો છે હવે. જો બાફા મૂકે છે. આ મીઠું નાખી દે પેલા થોડું. કા મીઠું નાખવાનું ને? મીઠું નાખી દે, પછી આમાંથી લઈ લે. સરસ મજાની પડી ગઈ છે પતરી. આ રીતની કંઈક બાફા નાખી દે તો પાણીમાં. તો કે બે પેલું જો હવે ભાઈ ચૂલે મૂકી દીધું છે, આની અંદર પતરી બફાવા મૂકી દીધી છે. જોઈએ હમણાં કેવી ખાય એમ. તો હવે તો વેફર પડી ગઈ છે અડધી, હજી અડધા બટેટા બાકી છે. એટલા બટેટા હજી બાકી છે. હવે તો વાગી ગયા છે 11. તો હવે રસોઈ બનાવી નાખી, પછી જમી લેવી, પછી જમીને પછી વેફર પાડશું. હા જો કે એટલે હવે બાકી છે, એટલે કમ્પ્લીટ થઈ જાય. આ કોથળામાં છે એટલા જ બાકી છે વેફરના, બરોબર ને? હા. તો ચાલો પેલા જમવાનું બનાવી નાખી. જમીન પછી પાછા મળવી. રસોડામાં તો ભાઈ રસોઈ કમ્પ્લીટ થવા મળી છે. આને તો દાળ ભાત મૂકી દીધા છે. કે ઓરી દીધા ને? દાળ ભાત બાકી છે ઓરવાના. ભાત બાકી છે તો બનાવી નાખે દાળ ભાત. કેમ? કારણ કે રજા હોય એટલે બનાવે. જાવ છે તો કઈ એમ હારે જમી નહીં, તમને બધાને તો ખબર જ હોય. હા, ઈ બપોરે એકલા ખાઈ લેશે દાળ ભાત. હું એકલા કેમ કે પાલીતાણામાં તો મળે વેસાતા. બપોરા થઈ ગયા છે તૈયાર. અને જો કે આપણને તો મજા છે નહીં, એટલે આપણી માટે દાળ ભાત બનાવ્યા છે. મારે એકલા દાળ ભાત જ ખાવાના છે. તો ચાલો
જમી લઈએ હવે. બપોરા કરી લીધા છે. જોકે મારે તો ભાત જ ખાવાના હતા, ભાત ખાઈ લીધા છે. હવે પાછા હવે મારો વારો છે બટેટા રોલવાનો. આમને પણ સાકું દઈ દીધી છે. વેફર તો બધાને મીઠી જ લાગે. તો જો ખાવું તો ભાઈ એવું છે બધું, હા એમ મીઠું લાગે. એટલે અહીંયા જો 2-3 સાકું મેં રાખી જ છે તૈયાર, કે પાડોશી આવે ને તો બેસી દેવાના. આજે ચા પાણી પીવાના છે. વચમાં લંચ લઈ લઈ થોડોક. ચા પાણીનો લંચ ન કહેવાય, રોંઢો કહેવાય ને. હા, શું રોંઢો. કહેવાય? લંચ તો હોય ગયો ને. હા, બની ગઈ છે સારું, સરસ વાંધો. મજાની ચા બનાવી નાખી છે અમને. પી લઈએ કા, પછી પાછી વેફર પાડવા મળવી. કામ પછી કામ. હા. તો સરસ મજાના ભાઈ ચા પાણી પી લીધા છે. આ ચા પાણી પીને હવે પતરી સૂકવવાની છે, તો એ પતરી સૂકવી નાખે. આ રીતની કંઈક જો વેફર વાફેલી મૂકવાનું ચાલુ કરી દીધું છે કા. આ પરિવાર પાછો બીજો ગાણ છે. જો કે પહેલા ગાણમાં તો હું તો થયો એમને બનાવી નાખી હતી, બરોબર ને? લાડ 57 કિલા ઝપટ કરી નાખી છે. તો આ રીતની કંઈક મિત્રો મૂકવે છે. જો આમાં સૂકવાય ને ખાસ કોમેન્ટ કરજો, કારણ કે તમે કંઈક અલગ રીતથી મૂકવતા હોય તો કોમેન્ટ કરી દેજો, બરોબર ને? કારણ કે ઘણા મને કોમેન્ટમાં કહેતા હોય આમ ન હોય આમ હોય, તો તમે કેમ મૂકવો છો ખાસ કોમેન્ટ કરી દેજો. આ રીતની તો અહીં મૂકવે છે જગ્યા રાખીને, અને બાફેલો આ રીતનું હોય કે ગરમે ગરમ. ચાલો ફેમિલી, તો ભૂપતભાઈનો ફોન આવ્યો છે. ભૂપતભાઈ રસ્તામાં અટવાણા છે, તો ભૂપતભાઈને લેવા જાઉં છું. તો વિડીયોમાં બન્યા રહી ગયો. અને ભૂપતભાઈને બનતી મદદ આજ કરીએ આપણે, કારણ કે ઘણા સમય પછી આપણને રોજ મદદ કરતા હોય. આજ આપણો વારો આવ્યો છે, તો આજ આપણે એમને મદદ કરવા જવાની છે. હવે જય માતાજી ભૂપતભાઈ, બીજું શું હવે જમણમાં આવ્યો? કેમ ભાઈ? ના ના, તમને તો લેવા જાવ ને, ભૂપતભાઈને આપણે સામે લેવા આવ્યા અને જમણમાં આવ્યા પાછા લેવા. હે, પ્લગ ફાટી ગયો ભાઈ ગાડીનો, અને અમારે લેવા આવી પડી ભૂપતભાઈ ગાડી લઈને. જોકે હું બટેટા સોલતો હો, પણ અટવાઈ ગયા ભાઈ. તો ચાલો લઈ જઈએ ભૂપતભાઈ. ભાઈ ભૂપતભાઈના ઘેરે ગાડી બાંધીને લાવ્યા. ભૂપતભાઈની ગાડીને પ્લગ સટકી ગયો હતો અને ગાડી જમણવાય બંધ પડી ગઈ હતી, અને ગાડી વાહે બાંધી અને પાછા ઘેરે એમને લઈને આવતો રહ્યો. અને વળી પાછો હું ઘેરે આવી ગયો. અને અમારા કિનલબેન ને જો હવે અમારા કિનલબેનનો વારો આવ્યો છે. જો કે અત્યાર સુધી મેં મહેનત કરી હતી બધી, તો એટલી બધી સરસ મજાની જો ગોઠવાઈ ગઈ છે બધી વેફર. કાં કિનલબેન? આવું છે અમારા કિનલબેન ને ફનાબેન, બે જો કામ કરવા મળ્યા છે. ને અહીંયા બફીન આવી ગયો છે બીજો લોટ, તો હમણાં પાછા ફૂકવા મળે. સવારમાં વહેલા પાડીથી વેફર, તો આ તો ઉપલા ધાબા ઉપર સૂકવવા જાય છે કા. જોકે સવારમાં વહેલા એમને પાડી દીધી. હા, નિહાણીથી હવે જાય છે ધાબા ઉપર સૂકવવા. કે આ તમે જોઈ શકો છો, આ પહેલા માળે ચડે છે. હવે જો ફેમિલી આયા તો પવન એટલો છે કે વેફરી નાઈ ઉડી જાય છે. જો કે આ બધું પવન જ આજે બહુ છે, અને ઝડપી પવન આવે છે, એટલે વેફર તો જો કે આ રહેતી નથી ધાબા ઉપર. કાં અને ઉપર ઓઢાડીને પછી પાછા ઈટડા મૂકવા પડશે, તો મારી હા. વેફર ક્યાંય આકાશમાં ઉપર ઓઢાડી આ ઈટડા આ રીતના મૂકી દે, આની માથે પાછો એ હાડલો ઢાંકી દે ને પછી મૂકી દે. કાં એ રીતનું કરવાનું છે ને? હા, નકર તો આ મેન પાણીમાં જાય પછી ઉડી ગઈ હોય તો. મહેનત પાણીમાં જ એવું છે. આ એવું છે ભાઈ. અને અહીંયા તમે જોઈ શકો મિત્રો, હાવ ઉપર છે અત્યારે, કારણ કે પવન તો અહીંયા ડબલ જ લાગે, અને આજનો પવન છે વધારે. કાં હા, પવન બહુ. તો આ ફિટ કરી દે, આની માથે હાડલો મૂકી દે અને એની માથે ઈટડા મૂકી દે, એવું કરવાનું છે. કેમ? હા, પાછી કેવી ગઈ? હા, તો કરી નાખે. આ ઉડી જશે. આવી રીતે જો ફેમિલી ઢાંકી દીધું. આ હાડલો વાળી દીધો છે આની ઉપર, અને ઈટડા ઉપર મૂકી દે, ડબલ વાળો હાડલો કરીને. મિત્રો આજનો દિવસ તો મેં આખો દી વેફર જ પડી. હું પણ આજ આખો દિવસ વેફર જ પડાઈ. આજનો દિવસ અમારે કંઈક આવો રહ્યો. એટલે કે ધાબા ઉપર પવન ફૂલ છે, વેફરે પણ ઉડી જાય છે, પણ માથે હાડલો કરી અને કમ્પ્લીટ કરીને અમે આવતા રહ્યા છીએ. પેટે જો કે સુકાઈ ગઈ હતી, એટલે એને ઉપર થોડીક મીકી છે તડકે. તો કે લીલી લીલી હોય એ બધાને તો અમે નીચે રાખતા હતા, પણ સુકાઈ જાય અને ઉપર જવા દેતા. પણ ત્યાં પણ પવન વધારે લાગતો હતો. તો વાગી ગયા છે મિત્ર 6, ને આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો. તો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.